ભરૂચના ભુલામાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે નારાયણ એવન્યુ સહિતની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધા મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો છે। ભરૂચની ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે, જે સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશો એકત્રિત થઈ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો, જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી। સોસાયટીના રહીશો તેઓને ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વાસમાં લીધા વિના મનમાની કરી ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આ ગટરના કારણે તેઓના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે તેમ જણાવી રહ્યા હતા। રહીશોમાં વિરોધના પગલે ભુલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પણ દોડી આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આ વિકાસનું કામ છે અને દરેક જણ ટેક્સ ભરે છે, એટલે અમારે પાણી ગટરની સુવિધા આપવી પડે। આ લોકોએ પહેલા ગટરની માંગણી કરી હતી અને હવે આ મંજૂર થયા બાદ ના કહે છે, તેથી દરેક વ્યક્તિ સહકાર આપે તે જરૂરી છે। રહીશોના વિરોધના પગલે ગટરની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો હતો, જેઓના સ્થળ નિરીક્ષણ અને નિર્ણય બાદ પુનઃ કામગીરી શરૂ કરવામાં આવનાર છે। ત્યારે રહીશોની સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવામાં આવે છે તે જોવું રહ્યું। અમારે સોસાયટીમાં આજે કેટલા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે ગટરનું, કે આ લોકો કોઈ સોલ્વ કરતું નથી। ભવલા પંચાયતના કોઈ પણ સભ્યો આવીને ઊભા, જ્યારે ઇલેક્શન આવે છે વોટ લેવા ત્યારે આવીને ઊભા થાય છે અને આવીને અમને કહે છે કે અમને અત્યારના કેમ કોઈ દેખાતું નથી। આટલા વર્ષોથી અહીંયા ડાયરેક્ટ પાણી નાખી છે એ લોકોએ, એટલે સીધું અમારે ત્યાં જ પાણી આવશે, બીજે કશે પાણી અને જે ફ્લેટ વાળા છે એ લોકોનું ત્યાં ધર્મનગર તરફ જવાનો લાઈન છે, તો એ લોકો આ બાજુ શું કામ મોકલાવ્યું છે। આજરોજ નારાયણ એવન્યુ સોસાયટીની ગટર લાઇન અંતર્ગત સોસાયટીમાં વિરોધ દર્શાવે છે, તે વિરોધનો ખુલાસો એવો છે કે જે વિરોધ દર્શાવે છે તે સદંતર ખોટો છે। ભોલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીનો વિકાસ કરવાની સત્તા સરપંચની હોય છે અને દરેક કામમાં સરપંચની સત્તાની આધારે તમામને સુવિધા મળે એ માટે અમારું પ્રયત્નશીલ હોય છે અને દરેકે દરેક જણને સરખું પ્રાધાન્ય આપવાનું હોય છે, જેથી આ જે નારાયણ એવન્યુ લોકો જે કામ માટે વિરોધ કરે છે, ગટર લાઇન કનેક્શનનો વિરોધ આવે છે, તો ગટર લાઇન કનેક્શનની અંદર ભોલાવ ગ્રામ પંચાયત દરેકને કનેક્શન આપવાની જવાબદારી હોય છે। જેથી એ લોકોની પણ રજૂઆત હતી કે અમારે વરસાદનું પાણીનો નિકાલ કરવાનો છે, જેથી અમે મંજૂરી લીધી, કામ કરાવ્યું અને હવે એ લોકોની મંજૂરી લીધા પછી એ લોકોએ ના પાડી કે હવે કામ કરવું નથી, પહેલાં હા પાડી હવે ના પાડે છે અને એ હવે એવું કહે છે કે પાછળની કનેક્શન જોઈન્ટ કરવું હોય તો અમારે સોસાયટીમાં પૈસા ભરો। તો શું ગ્રામ પંચાયત ભોલાવ દ્વારા આવી રીતે કઈ રીતે પૈસા ભરાય? સોસાયટીના વિકાસમાં જાહેર રસ્તાના વિકાસ કરવાનો હોય તો પ્રાઇવેટ માલિકીની સોસાયટી થોડી છે। અગાઉ પણ આ સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા રોડો બનાવવામાં આવ્યા છે, વિકાસના કામો કરવામાં આવ્યા છે, સરકારી યોજનાઓનો લાભ લીધો છે અને હવે જ્યારે કનેક્શનની વાત આવે છે, પૈસાની માંગણી આવે છે, એ સતત અમે વિખોડીએ છીએ આ વાતને।